ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમોસમી માવઠાથી પીડિત ગીર સોમનાથ અને જૂનાગઢના ખેડૂતોની પડખે ઊભા રહેવા આજે સવારે હવાઈ નિરીક્ષણ કર્યું. હેલિકોપ્ટરથી જૂનાગઢ, માંગરોળ, તાલાલા, માળિયા હાટીના અને હિરણ ડેમના પાણીથી ભરેલા ખેડૂતોના ખેતરો જોઈને સીએમએ તાત્કાલિક સર્વેના આદેશ આપ્યા. બપોરે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી કડવાસણ ગામે ખેડૂતોના ખેતરમાં ઉતરીને તેમની વેદના સાંભળી.